अशुभवरण मंगल करनिधनि श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री मेरा जसुना तेज कुंवर श्यामा युगल को पल पल करू प्रणाम पिया जी को पल पल करू प्रणाम चर्चा शुरू हो गई सुनो सखी चित दे भजो श्री राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमारुए सखी जीवन अमारुए बोलो श्री प्राणनाथ प्यारे की जय सतगुरु महाराज की सर्वे सुंदर साथ की जय प्रणाम। मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम एथी से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीना दम जुदे करो जीना दम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने छोटा कयामतनामा प्रकरण 1 चौपाई नंबर 43 43 नंबरनी ચોપાઈ આવ્યા છે 43 નંબરની ચોપાઈ લીધા પહેલા 42 નંબરની આપણે ચોપાઈ લઈએ પછી આગળ એના અનુસંધાનની અંદર ચોપાઈ હોય છે તે સમજવા માટે जो अंग होवे अर्श की उपजत नहीं अंग आहे 12,000 रोहन में सो कहा को आप गिनावे। जो આપણે પરમધામના હઈએ આપણી અસલતન રાજ્ય મહારાજના ચરણોની અંદર હોય પરમધામના હઈએ અને જો રાજ્ય મહારાજની જો કંઈક વાત થતી હોય તો આપણા દિલની અંદર આસ કેમ નથી આવતી એનો વિરહ કેમ નથી ઉત્પન્ન થતો ઉપજત નહીં અંગ आहे રાજ્ય મહારાજ તો એક આશિક છે એટલે આપણને બધી જ આપણને સુખ સાહેબી આપી રહ્યા છે આશિક છે એટલા માટે જે તમે ઈચ્છા કરો બધું તમારું પૂર્ણ થાય તો આપણી પાસેથી આ અપેક્ષા રાજ્ય મહારાજ રાખે કે ન રાખે અને જો આપણને આનો અહેસાસ ન થાય આની આ એસ જે ઠંડી આસ દિલની અંદર તડપ ઉત્પન્ન ન થાય ટૂંકમાં તો પછી 12,000 બ્રહ્મ સૃષ્ટિમાં આપણે કહેવાના લાયક નથી
करवट लेते सूते नींद में, करवट लेते सूते नींद में। जो આપણે રાજી મહારાજને યાદ ન કરીએ, મહારાજ ધની, બસ આવી અંદરથી દિલમાંથી આ નીકળવું જોઈએ, હે મારા નાથ, એ તો આપણને આપી રહ્યા છે, એ આપણને આપી રહ્યા છે, રાજી મહારાજ આપણને આપી રહ્યા છે. તો શું? કરવટ લેતે સૂતે નીંદ में नाला मारत जे, याद बिगर किए अंग आवी, याद बिगर किए अंग आवी. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. સ્વાદ આસિક માસુ કે, આસિક છે તો એ બધું આપી રહ્યા છે, તમે યાદ કરો કે ન કરો. લજ્જત તમને બધી જ મળી રહી છે, પણ આપણને એનો અહેસાસ નથી. આપણને એનો જે લજ્જત અત્યારે જે મળી રહી છે એનો અહેસાસ નથી, એનું દુઃખ પણ નથી કે આ મારો ધણી મને આ બધું આપી રહ્યો છે અને હું આ રીતે બેસી રહી છું ખાંગણું થઈને. દિલની અંદરથી વિરહની તડપ ઉત્પન્ન થવી જોઈએ કે હાય હું એકલી અહીંયા શું કરી રહી છું. જો હોય આવે મોમિન રૂસે, સો કબુ ન ઓર સો હોય. જો મોમિન રૂથી જે બને છે, જે કંઈક કરી રહી છે, એ બીજો કોઈ ન કરી શકે. આનું એક સરસ ઉદાહરણ છે. કે માતા પિતાની સેવા કરવાની હોય છેલ્લા સમયની અંદર, તો પોતાની છોકરી હોય કે છોકરો હોય, આજ્ઞાંતિકની વાત છે, આ નિસ્બતીની વાત છે. નિસ્બતી હોય છે, પણ જે ન માને એ પણ નિસ્બતી હોય છે, અને માને એ પણ નિસ્બતી હોય છે. પણ જે માનતો છોકરો હોય તો એમની સેવા કેવી કરે? સેવાની અંદર કશું પાછું રાખે ખરા? કેવી સેવા કરે? તો આપણે નિસ્બતી છે, આપણે નિસ્બતી છે, તો આપણાથી આ કેમ ન થાય? જો હોય આવે મોમિન રૂસે, સો કબુ ન ઓર સો હોય. इत चली जो रू जगाई के, सो शोभा लेवे ठोर धोई. इत चली, વાણીથી આપણે જાગૃત તો હોય ગયા. અહીંયા આગળ વાણીથી આપણને જાગૃતિ મળી ગઈ, પણ જાગૃતિ મળ્યા પછી જેનો અહેસાસ કરવાનો છે, જે આનંદ લેવાનો છે, એ આનંદ જો તમે લેશો એ આનંદ, તો બંને ઠોર એટલે અહીંયા આ બ્રહ્માંડની અંદર અને પરમધામની અંદર બંને જગ્યાએ ધન્ય ધન્ય થઈ જશો. મીન્સ કહેવાનો મતલબ એ છે કે તમે જો અહીંયા જાગી ગયા તો અહીંયા આગળ 8 સાગરોનું સુખ મળશે તમને. અહીંયા 8 સાગરોનું સુખ મળશે. ઈત ચલી જો રૂ જગાઈ કે, સો શોભા લેત દો ઠોર. અને પરમધામની અંદર જ્યારે જાગૃત થશું ત્યારે હસતા મુખે રાજ્ય મહારાજ સામે હસતા મુખે ઉઠીશું. અને જે કશું નહીં કર્યું હોય, કાંત્યું નહીં હોય ને કંતાયું ન હોય, એ લોકો વિચારો. જાગો અને જગાવો. બસ આપણને કંઈક નીંદ મળી છે તો બીજાને આપવા પ્રયત્ન કરો. ક્યાં સુધી
આની અંદર ક્યાં સુધી આપણે ડૂબી રહીશું? તો જ્યાં સુધી આપણને રાજી મહારાજની પહેચાન ન થઈ, સાંભળજો, મહત્વની વસ્તુ કહી રહ્યો છું, જ્યાં સુધી રાજી મહારાજની આપણને પહેચાન ન થઈ, બધી આપણને સમજ પડી ગઈ, બધી આપણને શુદ્ધ પડી ગઈ કે રાજી મહારાજે જ આ બધો ખેલ કર્યો છે આપણને બતાવવા માટે. આપણે આવ્યા નથી ને ગયા નથી. રાજી મહારાજની આપણને પહેચાન થઈ ગઈ કે આપણો આત્મનો ધણી છે. પછી અંદર એટલા બધા ઉતરી ગયા, પછી શું? હા, બધી જ શુદ્ધ પડી ગયા આપણને વાણીથી. પછી એ માનવું છે કે વાણીને અહીંયા વિરામ આપવો જોઈએ. વાણીને અહીંયા વિરામ આપવો જોઈએ. ત્યાર પછી જે બીજો માર્ગ છે, એ માર્ગથી આપણે, રાજી મહારાજે માર્ગ બતાવ્યો નથી, સમજી લેજો. હા, એ માર્ગ જવા માટે તમને આ બધું આપ્યું છે ખરું, કે છે ભાઈ તમારા દિલની અંદર ઠંડી આવી જોઈએ, આ બધું બતાવે છે બધું જ, પણ એ માર્ગ નથી બતાવે. એ જાતે આપણે કરવાનું છે, જાતે શોધવાનું છે. પહેચાન થઈ ગઈ, પહેચાન સાહેબીની થઈ ગયા પછી તો આપણે જાતે આની આ માર્ગ પર ચાલવાનું છે. આપણે નથી ચાલતા તો કહો તો તમને પહેચાન નથી થઈ, બરોબર? એનો અર્થ આપણે જો ન ચાલતા હોય માર્ગ પર તો આપણને પહેચાન નથી થઈ. અને જો પહેચાન થઈ હોય અને જો ન ચાલીએ તો આપણે બેવફા છીએ. આપણે બેવફા છીએ. એક બેને સરસ સંયમ લખ્યું કે વાણીને તમે માયા કેમની કહી શકો? રાજી મહારાજની વાણીને માયા કેમની કહી શકો? સરસ કહ્યું બેને, દિલને ચૂકી ગયું. સાચી વાત છે. રાજી મહારાજનો બેસક ઇલમ છે ને માયા ન કહેવાય, પણ માયા એટલા માટે કહેવાની છે, સમજો, માયા ન કહેવાય પણ માયા એટલા માટે કહેવાની છે કે રાજી મહારાજ આપણને ઇલમની અંદર આપણને ગૂંચવી રાખે છે, અંદર બેડવી રાખે છે, ઇલમમાંથી બહાર નથી નીકળવા દેતા. એટલા માટે આપણે રાજી મહારાજની માયા કહીએ છીએ. માયા ખરી, પણ ક્યાં સુધી? કે બધી સમજ પડ્યા પછી જો અંદર ને અંદર આપણે ડૂબી રહ્યા હોઈએ, વાણીની અંદર આપણને બધી સમજ પડ્યા પછી જો અંદર ને અંદર ડૂબી રહ્યા હોઈએ તો એ માયા નથી તો બીજું છે શું? રાજી મહારાજની માયા છે. એ લીધા પછી જે આપણે પ્રયાણ કરવાનું છે, રાજી મહારાજના ચરણોની અંદર જે જાગૃત થવાનું છે, કિરંતરનું પ્રકરણ, કે ધણી દેવચંદ્રજીએ મને બતાવ્યું, એ બતાવ્યા ત્યાં સુધી હું અક્ષર સુધી પહોંચી ગયો, પણ અક્ષરથી આગળ જવા માટે, અક્ષરધામથી આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ ચલાવવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. વગર પ્રેમે પરમધામના દરવાજા નહીં ખુલે. એમ વાણીથી તમે પહોંચશો ખરા, પરમધામ પહોંચશો અવશ્ય, પણ પરમધામના દરવાજા, રંગમહોલના દરવાજા પ્રેમ વગર નહીં ખુલે. જબરાઈલ ફરિશ્તાની જેમ કે અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો, એમ આપણે નહીં જઈ શકીએ. કબીર સાહેબે પણ કહેલું છે, કબીર સાહેબે પણ કહેલું છે, जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. એટલા માટે અહીંયા રાજી મહારાજના બેસક ઇલમને આપણે માયા કહી છે કે રાજી મહારાજ આની ને આની અંદર આપણને ડુબાડી રાખે છે, ઇલમની અંદર. પેલી ચોપાઈ યાદ કરો
સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ. કેમ કહીએ છીએ? શા માટે કેવું પડ્યું? આ વિચારો. ક્યારે સુધી, ક્યારે? જ્યાં સુધી શરૂઆત હતી ત્યાં સુધી કશું નતા કહેતા. જ્યારે આપણે નવા છીએ, વાણીની કઈ શુદ્ધ નથી, ત્યારે કશું જ નથી, વાણીની અંદર તડબોળ થવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ તડબોળ થઈ રહ્યા પછી શું કહીએ છીએ? સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ. અંદર પછી તડબોળ થયા પછી અંદર ને અંદર રહેશો તો? બાળકને શરૂઆતની અંદર આપણે કહીએ છીએ ભાઈ તું ભણવા જા, ભણ, તું વાંચવા બેસ, આ કર, તે કર. પણ જ્યારે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એને કહે તું વાંચવા બેસતો. એટલે કયા સ્ટેજની વાત છે એ સમજવા પ્રયત્ન કરો કે આ કયું સ્ટેજ થઈ રહ્યું છે, કયા સ્ટેજ પર વાત થઈ રહી છે. નહીંતર રાજી મહારાજની વાણીને આપણે માયા ન કહી શકીએ. અને જો આ ઇલમની આપણને સમજ પડી ગઈ હોય અને જો આપણને આવી આ ન આવે દિલની અંદર, આપણને તડપ ઉત્પન્ન ન થાય, તો પછી એનો મતલબ એ કે તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી. અને જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હો તો તમે આને બરોબર પચાવી નથી, સમજી નથી શક્યા. રાજ્ય મહારાજના ઈશારાને આપણે સમજી નથી શક્યા. દેખ વિચુઆ હાધિકા પીછા સાબિત રાખે પિંડ. અને આ સમજ પડ્યા પછી જો આપણે આપણું પિંડ ઊભું રાખીએ તો, આ વજૂદ ઊભું રાખીએ તો, સમજ પડી ગઈ કે આપણો આત્મનો ધણી આ છે. અને એ સમજ પડ્યા પછી આપણું આ વજૂદ ખડું રાખીએ તો શા માટે રાખવાની જરૂર છે? આ વજૂદ વજૂદ હોવું ન જોઈએ, તો તુનો ભાવ આવવો જોઈએ. અને આ વજૂદ ખડું રાખીએ તો, વજૂદ ખડું રાખે એની પાછળનું કારણ બે હોઈ શકે. સમજ પડી છે અને જો વજૂદ હો રાખે ખડું, તો એની પાછળનું કારણ બે હોઈ શકે. ફર્સ્ટ કારણ એ છે બુજરગી. બુજરગી છે. અને બીજું કારણ એ પણ હોઈ શકે, બુજરગની અંદર મેં પણ બધું જ આવી ગયું અંદર. અને બીજું કારણ એ પણ હોઈ શકે કે જે કંઈક સમજ્યા છે એની અંદર સંશય છે. જે કંઈ સમજ્યા છે, જે કંઈ લીધું છે એની અંદર સંશય છે. રાજ્ય મહારાજની વાણી આપણને બેસક ઇલમ છે, આપણને કોઈ સંશય ન રાખે તો કદાચ જે બીજું કારણ બતાવ્યું એ બીજું કારણ રદ કરી શકો, પણ જે પહેલું કારણ છે એ રદ ન થાય. દેખ વિચુઆ હાધિકા પીછે સાબિત રાખે પિંડ. તમારું વજૂદ શા માટે ખડું રાખવું છે? દુનિયાને બતાવવા માટે? દિક દિક પડો તીન અકલે સો નાહી વતની અખંડ. દિક દિક પડો તીન અકલે. કેમ વજૂદ શા માટે ખડું રાખ્યું છે? પોતાની અકલ ચલાવવા માટે, પોતાની સાહેબી મેળવવા માટે, અહીંયા બુજરગી લેવા માટે, મેં પણ લેવા માટે. એકવાર સમજ પડી ગઈ, અંદર તોડબોડ થઈ ગયા પછી તોહી તોના અંદર. નદી તમે જુઓ, ગમે એટલી તુફાન કરતી હોય, પણ જ્યારે સાગરની અંદર મળે છે ત્યારે પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દે છે. બસ હવે મારો ધણી મળી ગયો, એમ આપણે આપણું અસ્તિત્વ પણ બસ તુહી તુના ભાવની અંદર ચાલવું જોઈએ. જે તમે કરાવો એ ખરું, જે કંઈ આપો એ ખરું. અને જો આ સમજ પડ્યા પછી આપણે ઇલમની અંદર રહીશું તો પ્રશ્ન, અહીંયા આટલું ડૂબ્યા પછી આપણે જો ઇલમની અંદર રહીશું તો શું?
વિચારો. સુંદર સાથ વિચારવા પ્રયત્ન કરો, ડૂબવા માટે પ્રયત્ન કરો. આ છેલ્લા સ્ટેજની આપણે મારફત સાગરની અંદર છે, છેલ્લા સ્ટેજની વાત થઈ રહી છે. આપણે પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા ચરણની વાત થઈ રહેલી છે. તમારા જીવનના ભણતરનું છેલ્લું સ્ટેજ હોય ત્યાં સુધીની વાત થઈ રહેલી છે. આ દિક દિક પડો તીન અકલે સો નાહી વતની અખંડ. વજૂદ જે રાખે એના માટે છે. એ જાહેર દિખાવે દોસ્તી, જાય રૂહ નો અંદર પહેચાન. હવે એ લક્ષણ જો તમે, એ જાહેર દિખાવે દોસ્તી, પણ અંદર નહીં પહેચાન. જાય રૂહ ના અંદર પહેચાન, એ મોમિન રૂહે જાનહી, જાકો અર્શ દિલ કહ્યો સુભાન. આની સમજ કોને પડે? એ જે મોમિન હશે એ સમજી શકશે કે ભાઈ આ કહે છે ખરું, બધું જ કહે છે, પણ અંદર નથી. આ રૂહના લક્ષણ નથી. ભલે બાહ્ય દોસ્તી બતાવે, એ મોમિન રૂહ જાનહી, એ મોમિન રૂહ જાનહી. એના માટે એક પ્રકાશની અંદર એક સરસ ઉદાહરણ છે. पतंग कहे पतंगा को मैंने दीपक को देखा है. પતંગનું પ્રિયતમ કોણ છે? તો અંધારું છે. પતંગનું પ્રિયતમ અંધારું છે. અને જો દીપક હોય તો બધાને ઠેર ઠેર કહેવાના હોય કે મેં દીપક જોયો. અંદર જંપલાવી દે, અંદર જંપલાવી દે, પોતાનું અસ્તિત્વ ખતમ કરી દે, બહાર જાહેર ઠેર ઠેર કહેવા ન ફરે. એમ અહીંયા આગળ જે સમજ પડી હોય, દેખ વિછુડા હાદિકા, આ સમજ પડી અને પોતાનું વજૂદ રાખે, પોતાનું વજૂદ અહીંયા રાખે પોતાની અકલથી, તો પ્રકાશમાં તો ચોખ્ખું કહ્યું છે, કાં તો એ દીપક નથી, કાં તો એ પતંગ નથી. એમ અહીંયા પણ કે એ જ ચોપાઈ અહીંયા છે, એ જ કહી રહ્યા છે, કાં તો એ બ્રહ્મ સૃષ્ટિ નથી, કાં તો એ બ્રહ્મ સૃષ્ટિ નથી. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એ જ અહીંયા ચોપાઈ કહી રહી છે. કાં તો એ દીપક નથી, કાં તો એ પતંગ નથી, પતંગિયું નથી. એમ અહીંયા કે રાહદીની વિછુઆ, જો આપણને સમજ પડી, દેખ વિછુઆ હાદિકા, દેખ વિછુઆ હાદિકા, અને એ સમજ પડ્યા પછી પોતાનું વજૂદ રાખે, તો દિક દિક પડો તીન અકલે સો નાહી વતન અખંડ. એ પરમધામના નથી, એ મોમિન નથી. હા, એ જાહેર દિખાવે દોસ્તી. કેમ દોસ્તી દિખાવે છે? કે એક પતંગ છે બીજા પતંગિયાને જેને કહે છે કે મેને દીપક કો દેખા હૈ. એમ આપણને જે નીંદ મળી છે, એ નીંદ મળ્યા પછી આપણને બધા જે જાહેર કરી રહ્યા છે, આપણે બધા અંદર ડૂબવા પ્રયત્ન નથી કરતા. એ જાહેર દિખાવે દોસ્તી, જાય રૂહ ના અંદર પહેચાન. બસ ક્યાં છે એ બધી વસ્તુ? રૂહ જાય, રૂહ ના અંદર પહેચાન. અંદર પહેચાન મીન્સ કે જે કંઈક મળ્યું છે એ બધું મળેલું છે અંદર, અહીંયા આગળ પડેલું છે, મગજની અંદર છે, ત્યાંથી દિલની અંદર નથી જતું. દિલ અને દિમાગ વચ્ચેનો જે તફાવત છે, એ તફાવત અહીંયા કહેવા માંગે છે
કે જે કંઈક મળેલું છે દિમાગની અંદર છે, દિમાગની અંદર આજે છે ને કાલે નથી, ત્યાં તો ઓબ્લિસ બેઠેલો છે. એટલે કે છે કે જાય રૂહ ના અંદર પહેચાન, એ મોમિન રૂહ જાન, એ મોમિન રૂહ જાન હી, કે જે અંદર લીધું છે, અંદર ડૂબ્યા છે, એને સમજ પડશે. જે અંદર લીધું છે અને ડૂબ્યા છે એને સમજ પડશે. સુંદર સાથને આવું મારે ન કહેવું જોઈએ, પણ એક સરસ એનું ઉદાહરણ આપું કે કોઈ સુંદર સાથ આપણી સાથે સત્સંગ કરતા હોય, તો સત્સંગ કરતા હોય, જો આપણે ડૂબ્યા હોય તો સમજ પડી જાય કે ભાઈ આ ભાઈ છે હજુ તો શીખી રહ્યા છે. એમનો અનાદર ન કરવો જોઈએ, એમનો જે જોશ છે, ઉમંગ છે, એને તોડવો ન જોઈએ. કશું નહીં, જે છે સાંભળો. રાજ્ય મહારાજની વાત છે ને, એના વિશેષથી બાંધી તો વાત છે ને, સાંભળો. પણ આપણા દિલને સમજ પડે કે કયા સ્ટેજ પર છે. આપણને સમજ પડી જાય કયા સ્ટેજ પર છે. બહાર કહેવાનું ન હોય. એ મોમિન રૂહે જાન હી, જાકો અર્શ દિલ કહ્યો સુભાન. રૂહે દમ વિછુડા ન સહે, જો હોય બકા કી અસલ. રૂહ છે એ વિછુડાણ ન સહન કરી શકે. એટલે કે જે શ્વાસે શ્વાસ નિજ નામ જપો. નિજ નામ શું છે? મારા નથી કરવાની, જપ નથી કરવાના. શરૂઆતની અંદર જે અર્થ નીકળતો હોય સમજવા માટે એ સાચી વાત છે, પણ આ સ્ટેજ પર શ્વાસ શ્વાસ નિજ નામ જપો એનો અર્થ મારા નથી કરવાની. મારફતની અંદર આપણે બધા છીએ. રાજ્ય મહારાજને યાદ કરો. તડપ ઉત્પન્ન થઈ જાય, મારો ધણી મારા વગર શું કરતો હશે? હું કેમ આમ ખાંગડું થઈને બેસી રહી છું? અંદર અંદર બીજે બહાર ન સમજ પડે, પણ તમારા અંદર ને અંદર મંથન થતું હોય, દુઃખ થતું હોય, દર્દ થતું હોય અંદર, બહાર કોઈને ન સમજ પડે. એનો અહેસાસ ક્યારે થશે? રૂહે દમ વિછુડા ન સહે, જો હોય બકા કી અસલ. રૂહાદી કી ચલતે અરવા આગુ હી જાયા ચલ. સમાપ્ત થઈ જવું જોઈએ આ તન. એ જાય એના પહેલા તો આપણે પૂર્ણ વિરામ થઈ જવું જોઈએ આપણું. છત્રસાલ જુઓ, ખાલી એમણે વાત જ સાંભળી હતી શ્રીજીના છેલ્લા સમયની અંદર. નદીની અંદર પૂર હોય છે, તુફાને નદી ચડેલી હોય છે, છતાં પણ આવવા માટે એ ઘોડાને પણ અંદર નાખે છે. જુઓ, આવી તડપ હોવી જોઈએ. આપણે હૈસ તો આપણે આની જગ્યાએ હૈયે તો શું કરીએ? ભાઈ હવે જવાશે, કાલે જવાશે, પરમ દિવસે જવાશે, શું નાસી જાય છે? હમણાં મિલનભાઈ કહ્યું ને થોડી વાર પહેલા, ઘણું બધું કહી ગયા. એ તડપ નથી આપણને કે મારી 2 ચોપાઈ જતી રહેશે, મારું આ જતું રહેશે. થાય છે, રહે છે, થાય છે, રહે છે, જવાય છે. એક આ માયા છે. આ એ માયા છે, દેખાતી નથી પણ એ માયા છે. ચોપાઈ છે, જાગ્યા હો તો ઉભા થાવ તો
દોડવા માટે તૈયાર થાવ, દોડો. ચોપાઈ છે આવી વાણીની અંદર, બેસીને રહો. દિલ હકીકી રહ ના સકે, જો અરવાલ રુદ્રી દરમિયાન, દિલ મિજાજી ક્યાં કરે, હુઆ ફરેબ જમી આસમાન. આ રૂ બતાવી છે કે રૂના લક્ષણ આવા હોય. આ બધું સમજ પડ્યા પછી, અને આમ ખલક, દિલ મિજાજી ક્યાં કરે, હુઆ ફરક જમી આસમાન. આપણી તડપ જો કઈ બાજુ છે બતાવી, અને ફરેબી વાળા, આમ ખલક વાળા. કેમ જમીન આસમાન કહી દીધું છે કે જે મોમિનોએ આ સંસારને મુર્દા સમજકર અને ત્યજી દીધો છે, એ આમ ખલક એને અપનાવી રહ્યો છે. એના માટે ફાંફા મારી રહ્યો છે, એવું કહે તો પણ ચાલે. સંસારના સુખો, જે સંસારના સુખો છે એ મોમિનોએ ત્યજી દીધેલા છે, અને સુખો પાછળ આમ ખલક છે પાગલ થઈ ગયેલી છે. એટલે આસમાન જમીનો ફેર કર્યો છે. બંનેની વૃત્તિ જો, ઈશ્વરી સૃષ્ટિની વૃત્તિ જો અને જીવ સૃષ્ટિની, માફ કરજો, બ્રહ્મ સૃષ્ટિની વૃત્તિ જો અને આમ ખલકની વૃત્તિ જો. આસમાન જમીનનો ફેર કશે, ભલે મનુષ્ય તનનો છે બંને. કોઈ છોડે ના અપની અસલ, સરસ આવ્યું, કોઈ છોડે ના અપની અસલ, पहुंचे सिपली का मलकूत, जबरूती जबरूत में रूह लाहूती लाहूत. જે જોનું હોય ત્યાં પહોંચી જાય. ખાનદાની નથી કહેતા ખાનદાન જોવાનું, આ ખાનદાન છે. આમ ખલકનું, ઈશ્વરી સૃષ્ટિનું અને બ્રહ્મ સૃષ્ટિનું જો ત્યાં હોય તો પહોંચી જાય. बेवरा लिखा मुसाफ में, लिखे जुदे जुदे बयान, दिल मिजाजी क्या समझे, जाको मुर्दार कहा कुरखान. दिल मिजाजी શું સમજ્યા? જૂઠા દિલ વાળા, ન લેવું હોય, જેને ન લેવું હોય, ન લેવા દેવું હોય તો હજાર ખામીઓ કાઢે, અને જેને લેવું છે બસ ગમી ગયું, લઈ લીધું, અને ન લેવું હોય તો હજાર ખામીઓ કાઢે. હવે આપણે ક્યાં છે જાતે વિચારો, લેવાની અંદર છે કે ન લેવાની અંદર? આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિ. એ ઉપલે પાણી અજુ સે હુઆ ન કોઈ પાક, એ પાણી ન પહોંચે દિલ કો, ક્યાં હોય ઉપર ધોએ ખાખ. નહીં ધોઈને આપણે બેસી જઈએ. આ પાણીથી તમે વજૂદ સાફ કરી રહ્યા છો. જો આ પાણીથી દિલ સાફ થતું હોત તો, દિલ સાફ કરવા માટેનું પાણી રાજી મહારાજે આપ્યું છે, વાણીની અંદર ડૂબો તો દિલ સાફ થઈ જશે. જે પડદા છે, જે વાદળા છે, એ વાદળા હટી જશે. પણ આપણે બધા તો શું કરીએ છીએ? વજૂદ સાફ કર્યા પછી આ બધું કરી રહ્યા છીએ. ગઈકાલે માફ કરજો, મારે થોડો માયાની અંદર બેસી ગયો, ને તો અન્નપૂર્ણા બેને જે બતાવ્યું હતું બધું જ સરસ બતાવ્યું હતું, બધું જ સરસ બતાવ્યું હતું, સરસ વર્ણન કર્યું હતું. પણ એક વાત હતી, મેં કહ્યું સુંદર સાથને કે હજુ કઈ બાકી રહી ગયો હોય તો બોલો, બાકી રહી ગયો હોય તો બોલો.
બાકી રહી ગયું હોય તો બોલો. કોઈ ન કહ્યું અને મારે માયા આવી તો જવું પડ્યું. તો બાકી શું હતું? મોહમ્મદની 3 સુરત કહી તો બાકી હતું શું? બધું સરસ કર્યું, પણ જે એમણે કાર્ય કર્યું એ કાર્ય કોઈ ન કર્યું. જેમણે કાર્ય કર્યું એ કાર્ય કોઈ ન કર્યું. શું કર્યું? કે પહેલા જે મોહમ્મદ આવ્યા એમણે શરિયત ચલાવી, તરીકત ચલાવી. બીજા મોહમ્મદ આવ્યા, કુંજી આપી, જાગૃત બુદ્ધ આવ્યા, લાવ્યા, હકીકત આપી, હકીકતની પહેચાન કરાવી. અને ત્રીજા જે આવ્યા, સ્વામીજી આવ્યા, તો એમણે શરિયત પણ નાબૂદ કરી દીધી, તરીકત પણ નાબૂદ કરી દીધી. શરિયત અને તરીકત બંને નાબૂદ કરી, હકીકત અને મારફત ચલાવી. હકીકત અને મારફત ચલાવી. મહત્વની વસ્તુ આ હતી. 3 રાજ્ય મહારાજ જ કરી રહ્યા છે. મોહમ્મદની 3 સુરત રાજ્ય મહારાજ જ કરી રહ્યા છે. પણ ફેર શું છે? શરૂઆતની અંદર જ્યારે આપણને સમજ નથી ત્યારે શરિયત ચલાવી. એમ આપણને શરૂઆતની અંદર સમજ નથી ત્યાં સુધી આપણે વાણી મંથન કરીએ છીએ. સમજો. પહેચાન કરાવે છે. શરૂઆતની સમજ નથી, નવા છે તો વાણી વાંચવી જરૂરી છે. વાંચી પહેચાન કરાવે છે અને પહેચાન થયા પછી આને રદ કરી દે. નહીં તો આની અંદર ડૂબશો તો કશું નહીં મળે. મારફત તરફ નહીં જવાય. જે વિરહ ઉત્પન્ન થવો જોઈએ, ઈશ્ક આવવો જોઈએ, એ ઈશ્ક નહીં આવે. અને વિરામ આપશો ત્યારે અનુભવ આવશે. જે મળ્યું છે એટલું ઇનફ છે. જો ન હોત તો એમણે શરિયત અને તરીકત નાબૂદ ન કરી હોત, હકીકત અને મારફત ન ચલાવી હોત. હવે આ બધું સમજ પડે છે આપણને, તેમ છતાં પણ આપણે શું કરીએ છીએ? એ ઉપલે પાણી અજુસે હુવાને કોઈ પાક, અને છતાં આપણે પાક થવા પ્રયત્ન કરીએ છીએ. ભાઈ હજુ હું નહીં નથી, મારા ધણી સાથે બેસીને વાતો ન થાય, મેં આ નથી કર્યું, પેલું નથી કર્યું, વાતો ન થાય. કેમ ન થાય? જો આપણે આ જ કાર્ય સંસારના ધણી સાથે જો કરી શકતા હોઈએ તો આત્માના ધણી સાથે કેમ ન કરી શકીએ? વજૂદના ધણી સાથે જો આ કરતા હોઈએ, આપણે સ્વચ્છ ન હોઈએ તેમ છતાં પણ, તો આત્માના ધણી સાથે કેમ ન કરી શકીએ? એ પાણી ન પહોંચે દિલ કો ક્યો હે ઉપર દોયા ખાક. અંદર બહાર સ્વચ્છ દેખાતા હોય પણ અંદર નરી મલિનતા હોય તો પ્રકાશ પાડવા પાછળનો પડદો બતાવવા માટેનું કારણ એક છે, બીજું કશું નથી. કે જે કરી રહેતા હોય એને સમજવા અને સમજીને એની પર ચાલવા પ્રયત્ન કરો. કિતાબો સબો યો કહ્યા અર્શ પહોંચે રૂપ પાક. કિતાબો સર્વે યા કહ્યા કે અર્શ પાકે, અર્શ પહોંચે રૂહ પાક. જે પાક રૂહ હોય ત્યાં પરમધામની અંદર જશે. પાક રૂહ હોય એ પરમધામ જશે. તો જે પહેલી આગલી ચોપાઈ બતાવી એ માર્ગે ચાલીશું તો પાક થઈશું આપણે. દિલ મિજાજી ઇન જમી કે મિલ જાય ખાક મેં ખાક. દિલ મિજાજી ના સમજ બુદ્ધિ વાળા, અજ્ઞાનતાનો અંધાર લઈને ચાલને વાળા ખાકમાં ઉડી જશે. નિરાકારથી આગળ નહીં જઈ શકે. ખાક કુછ ન પાવી
રૂ તો અપને બીચ અસલ ખાક કુછ ન પાવી. આમ ખલક ખાક અહીંયા કોને કહ્યું છે? આમ ખલક ને કશું ન મળે એમને. રૂ તો અપને બીચ અસલ. અપને બીચ અસલ મીન્સ પરમધામની અંદર રાજ્ય મહારાજના ચરણોની અંદર એમનું અસલ તન છે, પરમધામની અંદર છે. એટલે કે છે અપને બીચ અસલ. અપને બીચ એટલે આપનું ઘર છે, અપના વાળા છે, પોતાના છે. પોતાના કોણ છે? રાજ્ય શામાજી ને રૂહો એ પોતાના છે. ત્યાં આગળ અસલ છે, અસલ તન ત્યાં આગળ છે. કોઈ દેખે સહુર કરકે તો પહોંચે હાદી કદમો નસલ. કોઈ દેખે સહુર કરકે, અને જુઓ તમે તો ત્યાં પહોંચશો, આની અંદર ડૂબશો તો જશો. ગુમ હુઈ जिनको जिनकी अकले, જેની અકલ ગુમ થઈ ગઈ છે, ફરી ગઈ છે. હોય નજદીકના તીનો હક, હોય નજદીકના તીનો હક. કેમ? ત્યાં આગળ અબલિસ બેઠેલો છે. અહીંયા એવું નથી લખ્યું કે ગુમ હુઈ જિનકી અકલે લખ્યું છે, ગુમ હુએ જિનકે દિલ નથી લખ્યું. સમજો આ. હોય નજદીક ન તિनको હક, जानबूझ न छोड़े, जानबूझ न छोड़े इन जमी, तिनसे रहनी न होया बेसक. जानबूझ के આ બધી સમજ પડ્યા પછી જો ન છોડે, जानबूझ न छोड़े इन जमी, तिनसे रहनी न होया बेसक. એ રહેણીમાં ન આવી શકે. સમજ્યા પછી, બધું મળ્યા પછી જો માયાની અંદર રહેતો એ રહેણીની અંદર કેવી રીતે આવી શકે? એટલે દૂધમાં ને દહીંની અંદર પગ ન રખાય. હસવું અને લોટ ફાકવું બંને સાથે કાર્ય ન થાય. આપણે બંને જ આપણી ફનાની બુદ્ધિ છે ને એનાથી બંને કાર્ય કરવા જોઈએ છીએ. અહીંયા બેઠા તો આવી ગયા મારફતની અંદર, અને અહીંથી ઉઠીને ગયા એટલે હકીકતની અંદર પાછા, માયાની અંદર પાછા. कदी कहनी कहे मुख से, बिन रहनी न होए काम. મુખ સે કહો આ કરો, આ કરો, આ કરો, આ કરો, આ કરો, આમ આવો, આ રીતે આવો, આ રીતે. પણ પહેલા જાતે જુઓ તો ખરા, રહેણીમાં આપણે છે કે નહીં, પહેલા એ તો તપાસ કરીએ. कहनी सुननी का जमाना गया, अब रहनी का जमाना है. કહેશો સાંભળશો ક્યાં સુધી, કે કરશો ક્યાં સુધી, સાંભળ સાંભળ કરશો, જ્યાં સુધી રહેણીમાં નહીં આવો ત્યાં સુધી પાક દિલ નહીં થાય. અને પાક દિલ હશે તો પરમધામ જવાશે, એ વગર નહીં જવાય. એટલે ભલે કોઈ કહે સાંભળ સાંભળ, આ ભાઈ આ સરસ બોલે છે, આનું સાંભળશો, આ બોલે છે સરસ, આ બોલે છે સરસ, આ બોલે છે, બધાનું સાંભળ સાંભળ કરીને શું કરશો તમે? હા, આનંદ આવશે એટલો સમય, પણ દિલ પાક નથી થતું, રહેણીમાં નથી અવાતું. કેટલું સાંભળશો, કેટલું કે કરશો, અને વિરામ તો કંઈક આપો. એની પર, એ માર્ગ પર ચાલવા પ્રયત્ન તો કરો. रहनी रू पहुंचा वही, रहनी रू पहुंचा वही, कहनी लग रहे चाम. રહેની છે રૂ સુધી પહોંચશે, અને આ કહેની છે લગ રહે ચામ. વજૂદથી આગળ નહીં જઈ શકે. એના પછીની સરસ ચોપાઈ છે.
કેની લગ રહી ચામ, ક્યાં સુધી છે આ? તો તમારી જીભા સુધી છે. બોલો, પતી ગયું. એથી આગળ નથી જવાનું. ભણેલા ગણાયેલા હોય, અક્કલ હોય તો સારું તમને કે તમે સાંભળો ખરા, આનંદ આવે. પણ એ સાંભળી અને આપણે જો એ રહેણીની અંદર ન આવીએ તો સાંભળ્યાનો શું અર્થ? એની પર અમલ ન કરીએ તો અમારા જો માજી બોલી રહ્યા છે, શેઠની શિખામણ ચોપા સુધી. આ પત્યું નથી અને પોતપોતાની મસ્તીની અંદર પાગલ થયા નથી. કેની સુની ગઈ રાત મેં, કેની સુની ગઈ રાત મેં. કેમ એ કહ્યું છે કે કેની સુની ગઈ રાત મેં? અને એનો એ જ દોર ચાલી આવ્યો છે. શરિયત અને તરીકત ને સમાપ્ત કરી દીધી, હકીકત અને મારફત આવી. જો સુધી શરિયત હતી, તરીકત હતી, ત્યાં સુધી કર્મકાંડ ચાલતો હતો, ત્યાં સુધી કેની સુન્ની ચાલતી હતી. હવે હકીકત અને મારફત આવી ત્યારે કેની સુન્નીથી ન ચલાય, કેની સુન્નીથી હકીકત અને મારફત ન લેવાય. કદાચ હકીકત તમે લઈ શકો પણ મારફત તો ન લેવાય. મારફતને લેવા માટે રહેણીમાં આવવું જરૂરી છે. જે રદ કર્યું છે એ રદને આપણે પકડી રાખેલું છે. સ્વામીજીએ જે રદ કર્યું છે એ રદને આપણે પકડી રાખેલું છે. कहनी सुनी गई रात में आया रहनी કા દિન, આયા રહેની કા દિન. જો રહેની અંદર આવશો તો જો મારફત તમને મળશે, ને મારફત મળશે તો ખિલવત મળશે. વાહિદત થશે અને વાહિદત થશે તો ખિલવત મળશે. રહેનીમાં આવવાનું જરૂર છે અને રહેની અંદર આવશો તો જ મારફત મળે, અને મારફત મળે તો જ વાહિદત આવે, અને વાહિદત આવે તો જ ખિલવત મળે. અગર એ વગર ખિલવત ન મળી શકે. कहनी सुनी गई रात में आया रहनी का दिन, बिन रहनी कहनी कछुक नहीं, बिन रहनी कहनी कछुक નથી. બોલ બોલ કરો, ભેસાગર ભાગવત જેવું. એટલે કે છે કે રહેની કહેની કછુક નહીં, હોય જાહેર બકા અરસતન. રહેણી માણસો તો બધું મળશે. કહેની કરની ચલની એ હોય જુદિયાતી ન. અહીંયા બતાવે છે કહેની કરની ચલની એ હોય જુદિયાતી. जुदा क्या जाने दुनी कुफर की और न और ए न इलम याकीन. કહેની કરની અને રહેની આ ત્રણ જુદું જુદું છે. આમ ખલક કેમ નહીં આવે, આમ ખલક ને આની સમજ કેમ નહીં પડે. જુદા ક્यों जाने दुनी कुफर की, આની જુદાગી આ દુનિયાવાળાને શું સમજ પડે એમ કે છે. તો આની પહેચાન કોને થાય? કે છે દુનિયાને સમજ ન પડે તો આની પહેચાન થાય ક્यों ને? તો અંદર જે ડૂબી છે એને આની પહેચાન થાય છે. और ये तो इलम याकीन, ये तो इलम याकीन. ઇલમ શું છે? તો વાણી છે. અંદર જે ડૂબી છે, અંદર જેને વિશ્વાસ છે, રહેણીમાં આવી છે, એને કુલજમ સ્વરૂપની વાણી પર યકીન છે, પૂરેપૂરો વિશ્વાસ છે.
अर्श सब जाहिर हुआ नूर तजल्ला हक रूह अल्लाह मोहम्मद मेहदी ने उड़ाई दई सब सक પરમધામ જાહેર થઈ ગયું, બધું સમજ પડી ગઈ બધાને જ હવે પરમધામના 25 પખની સમજ છે, પરમધામ કેવું છે એની પણ સમજ છે, રાજી મહારાજની સમજ છે, રાજી મહારાજ કોણ છે એની પણ શુદ્ધ છે, અષ્ટપહોરની સેવાની પણ શુદ્ધ છે, આ બધી જ સમજ છે અને આ બધી જ સમજ આપણને બેસક ઇલમથી મળી, એમાં કોઈ ડાઉટ નથી અને આની અંદર કોઈ શક પણ નથી. હવે આ બધું જો આપણને મળી ગયું હોય તો આ બધું જ મળી ગયું, બધી જ સમજ પડી ગઈ. હવે આ સમજ પડ્યા પછી જો અંદર આપણે રહેણીની અંદર ન જઈએ તો આ સમજને કરીશું શું, આ વજૂદ રાખીને કરીશું શું? હવે સમજો, જો ખડે રાખીએ વજૂદ કહે છે ને, દિક દિક પડો તીન અકલે, ₹1751 ની અંદર મારફત જ્યારે પૂર્ણ થઈ, મારફત સાગર જ્યારે પૂર્ણ થયો ત્યારે સ્વામીજી મૌન થઈને કેમ બેસી ગયા? પ્રશ્ન છે મોટો. ત્યાર પછી કશું નથી આવ્યું. કારણ શું? આ પ્રશ્ન છે. વાણીને વિરામ કેમ આપી દીધો? કેમ બેસી ગયા? અંદર ડૂબીને વિચારો આ પ્રશ્ન. આ પ્રશ્ન વાણીમાં નથી. અંદર ડૂબ્યા હશો, અંદર ડૂબ્યા હશો તો આનો જવાબ મળશે. પરમ દિવસે જ્યોતિબેને સત્સંગ કર્યો સાંજે અને બધા જ નિશબ્દ કેમ થઈ ગયા? કેમ કશું ન બોલી શક્યા? કેમ બધા જ મૌન થઈ ગયા? કારણ શું? વિચારો અંદર. ક્યારે એવું થઈ શકે? બોલે ક્યાં? કોણ ક્યાં સુધી બોલી શકે? કે જ્યાં સુધી તમારા દિલને ચોટ ન લાગે ત્યાં સુધી તમે બધું જ બોલ્યા કરો, પણ જ્યારે દિલને ચોટ લાગે ત્યારે બોલવાનું પણ બંધ થઈ જાય છે. બહુ ગહેરું છે આની અંદર. થોડું વિચારવાને સમજવા પ્રયત્ન કરો અને આ રીતે રહેણી લાવવા પ્રયત્ન કરો, બીજું કશું નથી. નહીં તો 400 વર્ષ વીતી ગયા, આને આ રીતે બીજા 1000 વર્ષ વીતશે અને સાંભળ સાંભળ કરશો અને આનું આ જ ચાલ્યા કરશે તો આપણે જાગૃત નહીં થઈએ. હા, સમજ હશે, બધું જ, બધી જ સમજ હશે. જાગૃત થવું હશે તો રહેણીની અંદર આવવું. રહેણીની અંદર નહીં આવો તો બસ પછી પતંગિયાની જેમ રહેજો કે ભાઈ મેં દીપક જોયો છે, મેં દીપક જોયો છે, અને પોતાનું વજૂદ ખડું રાખી અને બધાને જાહેર કરીને બતાવજો. अर्श सब जाहिर हुआ नूर तजल्ला हक रूह अल्लाह मोहम्मद मेहदी ने, रूह अल्लाह मोहम्मद मेहदी ने ઉડાઈ દઈ સબ સક. બધા જ સંશયો, બધા જ શક ઉડાવી દીધા, બધી જ પહેચાન કરાવી દીધી. રૂહ અલ્લાહ મોહમ્મદ મેહદી ને બધું જ બતાવી દીધું. ખેલ કેવી રીતે થયો, કોણે કર્યો, શા માટે કર્યો, અજાજિલને લાનત કેમ લગી, અને એ જ અજાજિલને પાછળથી કે ભાઈ આટલું બધું કર્યું છે તો મારી સેવાનું તો ફળ આપો.
વિચારો તમે, જુઓ કેમ લાનત લગાડી. પહેલી વાર લાનત લગાડે છે, એન્ડની અંદર શું કરે છે? જો બાબા ત્રણ ફેરો ફરિશ્તોકાની અંદર તમે જુઓ. કોના માટે બધું આ કરે છે? આમ ખલક માટે આવેલી છે વાણી. આપણે આવ્યા નથી ને ગયા નથી, પણ આપણી સુરતાને સમજાવવા માટે તો આવેલી છે. વિચારો. એટલે આની અંદર વિચાર્યા પછી રાજ્ય મહારાજ આપણા માટે શું કરી રહ્યા છે, જો એટલી સમજ પડી જાય આપણને કે આપણને આ ખાલી આપણે ઈશ્વરબદ્ધ કરી બેઠા રાજ્ય મહારાજ સાથે. તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. ખાલી આટલું ઈશ્વરબદ્ધને કારણે રાજ્ય મહારાજે શું શું કર્યું. અને આ બધી સમજ પડ્યા પછી આપણને રાજ્ય મહારાજના ઈશ્વરની સમજ પડી ગયા પછી આપણને એનો વિરહ કેમ નથી થતો, તડપ કેમ નથી આવતી? હું શું કરીશ? આની અંદર આપણે પાગલ કેમ નથી થઈ જતા? હા, ચોપા અહીંયા દોડાવીએ, પછી થોડું ચર્ચા ચર્ચી જે કઈ હોય કરવું હોય કરો. જે સુંદર સાથને બોલવું હોય બોલી શકે છે, ન બોલવું હોય તો પણ પોતાની મરજી અંદર ડૂબ્યા હોય ન બોલી શકે, સ્વાભાવિક છે. अर्श सब जाहिर हुआ, नूर नूर तजल्ला हक, रू अल्लाह मोहम्मद मेहदी ने उड़ाई दई सब सक, उड़ाई दई सब सक. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. प्रणाम जी सर्व सुंदर साथ ने.